ગુજરાત હાઈકોર્ટના ફોન્ટ પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળનો વિરોધ. માંગ નહીં સંતોષાય તો ચોક્કસ મુદતની હડતાલની ચીમકી. અદાલતી દસ્તાવેજોના ટાઈપિંગ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી ફોન્ટ નીતિ સામે વડોદરા વકીલ મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ સ્થાનિક સ્તરે પ્રચલિત ફોન્ટને માન્યતા આપવાની માંગ સાથે ચેતવણી આપી છે કે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તેઓ અચોક્કસ મુદ્દત સુધી કોર્ટની કામગીરીથી અલિપ્ત રહેશે. વકીલ મંડળના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ વર્ષ 2025માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટાઈપિંગ સંબંધિત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તે સમયે વડોદરા બાર એસોસિએશને સ્થાનિક લિપિ અને પ્રચલિત ફોન્ટને પણ માન્યતા આપવા અંગે ઠરાવ પસાર કરી રજૂઆત કરી હતી. જોકે 1 ઓગસ્ટ 2026થી હાઈકોર્ટ દ્વારા નવી ફોન્ટ નીતિનો અમલ શરૂ કરવામાં આવતા વડોદરાના વકીલોને અદાલતી દસ્તાવેજોની તૈયારીમાં વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. વકીલોની મુખ્ય માંગ છે કે સ્થાનિક બાર એસોસિએશનના વર્ષોથી ઉપયોગમાં લેવાતા ફોન્ટને પણ માન્યતા આપવામાં આવે, જેથી વકીલોને દસ્તાવેજો તૈયાર કરવામાં આવશ્યક મુશ્કેલી ન પડે. વકીલ મંડળે સ્પષ્ટ જણાવ્યું છે કે જો તેમની માંગ પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વડોદરાના વકીલો કોર્ટની કામગીરીનો બહિષ્કાર કરીને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે. આ મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટ અને વકીલ મંડળ વચ્ચે ચર્ચા દ્વારા ઉકેલ આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2025માં એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો, જે પરિપત્રમાં A4 સાઇઝમાં હવેનું જે કંઈ ફાઇલિંગ હશે તે A4 સાઇઝના પેપરમાં ડાબી સાઈડ 4 સેન્ટીમીટર, જમણી સાઈડ 4 સેન્ટીમીટર અને ઉપર નીચે 2 સેન્ટીમીટર એમ કરીને ટોટલ 12 સેન્ટીમીટરની જગ્યા છોડીને ટાઈપિંગ કરવાનું એવો એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો અને એ પરિપત્રમાં અમુક ફોન્ટ્સનો ઉપયોગ કરવાનો એવું પણ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. જેના અનુસંધાને વડોદરા વકીલ મંડળ દ્વારા આજ રોજ અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે. કારણ કે આ જે પરિપત્ર છે એ કાળો પરિપત્ર છે. આવો પરિપત્ર ક્યારેય ચલાવી ના શકાય. કારણ કે જે લોકો 25-30 વર્ષથી વકીલાત કરતા આવ્યા છે એ વકીલોના કોમ્પ્યુટરમાં અને લેપટોપમાં એ લોકોના ટાઈપિસ્ટો છે એ બધા એમના સોફ્ટવેરથી માહિતગાર છે, ટેવાયેલા છે. અને જે હાઈકોર્ટે આ જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્રના આધારે એ બધા વકીલોને ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે. તેમજ સાથે સાથે અસીલો ઉપર પણ ખર્ચનું ભારણ વધે એવું છે, જેથી કરીને આ પરિપત્ર કોઈ પણ હિસાબે ચાલી ના શકાય. જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટ આ જે પરિપત્ર છે એ કાળો પરિપત્ર પરત નહીં ખેંચે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવેલ છે.